એના માટે આપણે પરમેશ્વર પિતાની આગળ નમીશું, કેમ કે પરમેશ્વર પિતાએ કોપ કરવામાં ધીમો અને દયા કરવામાં ઉતાવળો દેવ છે. આજે પરમેશ્વરના નામને મહિમા આપતા આપણે ગીત ગાઈશું. चाहे तुमको दिल से गाए ये गीत मिलके तेरे नाम यीशु नाम कीजिए. ये परमेश्वर नाम है, अद्भुत नाम है. ये परमेश्वर नाम ये चंगाई आपनार नाम છે. ત્યારે છે આપણે હરેક પરમેશ્વરની આગળ આરાધના રૂપે અર્પણ લઈને જઈશું. થેન્ક યુ જીસસ. હું તમારી આગળ એક વિનંતી કરું છું કે તમે હરેક જણ તમારા મનોની અંદર એ પ્રાર્થનાની સાથે આરાધનાની અંદર જઈશું. પરમેશ્વર પિતાની પાસે આપણે જરૂરિયાતોને આપણે આગળ કરીશું. પ્રભુને કહીશું કે પ્રભુ તમે અમને એ જરૂરિયાતોને પૂરી કરવાના માટે સહાય મદદ કરો. થેન્ક યુ જીસસ. यीशु नाम में जिंदगी है, वो नाम है यीशु मसीह. जिस नाम में है बंदगी, वो नाम है यीशु मसीह. परमेश्वરના નામની અંદર એ આપણું જીવન છે. પરમેશ્વરના નામની અંદર આપણને એ પરમેશ્વર પિતાએ આપણને પરમેશ્વરના તેઓના જીવન આપણા જીવનની અંદર વિશ્વાસ મજબૂત કરે છે. ત્યારે આપણે વિશ્વાસની સાથે ગાઈશું. जिस नाम में है जिंदगी, वो नाम है यीशु मसीह. जिस नाम में है बंदगी, वो नाम है यीशु मसीह. प्रभु તમારા આભાર માનીએ છીએ. તમારી આરાધના કરીએ છીએ. થેન્ક યુ લોર્ડ. नाम में है जिंदगी, वो नाम है यीशु मसीह. जिस नाम में है बंदगी, वो नाम है यीशु मसीह. यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम कीजिए. यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम कीजिए. यीशु नाम में मिलती है क्षमा, यीशु नाम में मिलती है शिफा, यीशु नाम में मिलती है कृपा, यीशु नाम में करना दुआ. यीशु नाम, यीशु नाम. એ પરમેશ્વરના નામની અંદર આપણને ક્ષમા મળે છે. પરમેશ્વરના નામની અંદર આપણને કૃપા મળે છે. માટે આપણે ધન્યવાદ કરતા પરમેશ્વરને આપે છે. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ કરીએ છીએ. यीशु नाम में
પ્રભુ તમારી આરાધના કરીએ છીએ. Thank you, Lord. પ્રભુ તમારો ધન્યવાદ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુ છોલે છોલે હમ સભી કો. પ્રભુ તમારો ધન્યવાદ. Thank you, Lord. જો તમારું જીવનની અંદર એ વિશ્વાસ હોય કે પ્રભુ એ તમને ચંગાઈ આપનાર દેવ છે, તો આજે આપણે પ્રાર્થના કરીશું. જો કદાચ કોઈને બીમારી હોય, કદાચ કોઈ જીવનની અંદર તકલીફ ના હોય, શારીરિક રીતે, માનસિક રીતે, હરેક બાબતોની તો આજે પ્રાર્થના કરવાલા એ વિશ્વાસની સાથે આપણે પ્રાર્થના કરી કે પ્રભુ એ ચંગાઈ કરનાર દેવ છે, એ છુટકારો આપનાર દેવ છે. અને પરમેશ્વર પિતાના નામે આપણે હરેક ક્ષણ પ્રાર્થનાની અંદર રહીશું. અને બ્રધર એલિટભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને ટૂંકી પ્રાર્થનાની અંદર દોરી જશે. થેન્ક યુ જીસસ. આપણે બધા આપણી આંખોને બંધ રાખીશું અને થોડો સમય પરમેશ્વરની હજુરીમાં, આરાધનામાં, પવિત્ર આત્માના ભરપૂરીપણામાં એમની સ્તુતિને આરાધના કરતા, એનો મહિમા કરતા આપણે પરમેશ્વરની હજુરીમાં નમીશું. થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પ્રભુ. ઓ પિતા તમારો ધન્યવાદ. પરમેશ્વર પિતા તમારો ધન્યવાદ. આ સ્વર્ગ અને પૃથ્વી પર એ સૌથી મોટું નામ એમને મળ્યું છે, જે નામ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ છે, જેમને જીવન આપે છે, જેમને ક્ષમા આપે છે, જેમને કૃપા આપે છે, જેમને ચંગાઈ આપે છે. હા, એ નામ અમને મળ્યું છે. એ નામ અમને મળ્યું છે. એ જીવંત નામ અમને મળ્યું છે. પરમેશ્વર પિતા, તમે અમારી પસંદગી કરી છે પિતા, કારણ કે અમે એવા વિસ્તારમાં હતા, એવી જગ્યા પર હતા કે જ્યાં કોઈ સુવાર્તા નહીં હતી. પ્રભુ, તમે અમને પસંદ કર્યા છે. અમે દાવો કરીને કહીએ છીએ યોહાન 15:16 પ્રમાણે, પરમેશ્વર પિતા, તમે જ અમને વચન આપ્યું છે, મેં તમને પસંદ કર્યા છે અને પ્યા છે. પરમેશ્વર પિતા, તમારી અદ્ભુત કૃપાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઓ પિતા પરમેશ્વર, યોહાન 3:16 લખવામાં આવ્યું છે. કોના માટે? અહીં ઉપસ્થિત દરેકના માટે. એટલા માટે આજે દરેક જણ કબૂલ કરે ઈસુ જ અમારા પ્રભુ છે. ઓ દરેક જણે કબૂલ કરે કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી, બલકે દરેક જણ કબૂલ કરે કે દેવે મારા પર એટલી બધી પ્રીતિ કરી કે એણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. આજે કોણ કોના માટે આપ્યો? આ પરમેશ્વરની અદ્ભુત કૃપા છે વાલાઓ, આપણા દરેકના માટે, દરેકની ઉપર.
કે દેવે આપણા પર આટલી બધી પ્રીતિ કરી છે કે પોતાના એક કાકી જનિત દીકરાને આપણા માટે, આપણા પાપોને અર્થે, તો પાપ આપણે કર્યા, ઉલ્લંઘન આપણે કર્યા, અને પરમેશ્વર એના દીકરાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મોકલ્યા અને સજા એમણે ભોગવી, એ દુઃખ એમણે સહન કર્યું. કોઈ લોકો એમની ઠઠ્ઠા મશ્કરી કરતા હતા, એમના પર થૂકતા હતા, માથે કાંટાનો મુકટ મૂક્યો, એમને માર મારવામાં આવ્યો. વાલો, એ બધી આપણા પાપની સજા હતી, જે પરમેશ્વર 2000 વર્ષ પૂર્વે આપણા માટે વધસ્તંભ પર, કાલ્વરીની ટેકરી પર લઈ લીધું. પોતે શ્રાપિત ગણાય, કારણ કે વચન લખવામાં આવ્યું છે, લાકડે જે ટંગાયેલો હોય શ્રાપિત ગણાય છે. એ શ્રાપ આપણી ઉપરથી પરમેશ્વરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી ઉપરથી લઈ લીધું અને આપણને સ્વતંત્રતા આપી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર કહી દીધું કે સંપૂર્ણ થયું છે. મંદિરનો પડદો ફાટી ગયો છે, તાકી આપણે સીધા બાપની સામે, આપણે હાથ ફેલાઈને આપણે એમની સામે નમી શકીએ છીએ. એ દ્વારા દેવ બાપની સાથે આપણું સમાધાન કરાવ્યું છે. એ દ્વારા આપણે દેવના પુત્રો કહેવાય છે, એમના વારસ કહેવાય છે, એમના બાળક કહેવાય છે. આ અધિકાર પરમેશ્વરે આપણને આપ્યો છે, એમના શિષ્યો કહેવાય છે. લુક 9 પ્રભુએ એમના શિષ્યોને અધિકાર આપ્યા હતા, એ ભૂતો પર, અશુદ્ધાત્મા ઉપર, બીમારી ટાળવાના પરાક્રમને અધિકાર આપ્યા હતા. ત્યારે એ જ અધિકાર આજે આપણને આપવામાં આવ્યો છે, એમના દીકરાઓ તરીકે, એમના શિષ્યો તરીકે. હાલો, એ કૃપા છે પરમેશ્વર. માટે વહાલાઓ, હજી પણ આપણે પરમેશ્વરથી દૂર, એની સંગતિથી દૂર છીએ. જો આપણે એવું આજે અંતઃકરણથી મહેસૂસ કરી રહ્યા છે કે હજી હું પરમેશ્વરથી દૂર છું, વહાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે તમને બોલાવે છે. પ્રભુ તમને બોલાવે છે. પરમેશ્વરનું વચન કહે છે, માથી 11:28 કહે છે કે ઓ વૈતરું કરનારાઓને ભારથી લદાયેલાઓ, તમે મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. પ્રભુ તમને બોલાવી રહ્યા છે, એકે એકને બોલાવી રહ્યા છે કે હું તમને વિસામો આપીશ. આજે કોણ વધારે ભાર ઉચકે? પ્રભુ પરમેશ્વર તમને કહી રહ્યા છે કે મારો ભાર, મારો બોજો હલકો છે, માટે એ તમે લઈ લો. તમારો બોજો ભારે છે, મને આપી દો. એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. માટે હજી પણ આપણે જીવન નથી સોંપ્યું ને હજી પણ આપણે એના વચનોથી દૂર છીએ. એવું ના થાય કે વચનની અજ્ઞાનતાને કારણે અહીં ઉપસ્થિત કોઈ નાશ પામે. એટલાને માટે પરમેશ્વરની હજુરી માંગી આપણે, પરમેશ્વરને કહીએ કે હું આવી રહ્યો છું. ઉડાવ દીકરાના સંબંધી એવું દ્રષ્ટાંત આપીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ સમજાવતા હતા કે દેવ આપણા પર કેટલો પ્રેમ કરે છે, કે એ બાપ આપણને ગળી વળગાડવાને માટે આતુર છે. માટે વહાલાઓ, એ પાછલું જૂનું માણસપણું અને જૂનું વર્તણૂક આપણે ત્યજીને હજી સમય છે આપણે પરમેશ્વરની હજુરીમાં આવીએ. એ પાછલા પાપ, અપરાધ, ઉલ્લંઘન ત્યજીને, આપણું જીવન બદલીને આપણે પરમેશ્વરની હજુરીમાં આવીએ. જો આપણામાં હજી પણ અલ્પ વિશ્વાસ છે, અવિશ્વાસ છે, તો એ એક દીકરાનો બાપ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે મારા અવિશ્વાસ સંબંધી મને મદદ કર, એના માટે આપણે પ્રાર્થના કરીશું અને આપણે પરમેશ્વરની હજુરીમાં આવીશું. થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ. ઓ પિતા, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. એ વહાલા પરમેશ્વર આપણા માટે સ્વર્ગધામને છોડીને આપણી પાસે પૃથ્વી પર આવ્યા 2000 વર્ષ પૂર્વ. માટે પરમેશ્વરને કહીએ કે હું તમારી પાસે આવું છું પ્રભુ. આ સમયે, આજના દિવસે હું તમારી પાસે આવું છું પ્રભુ. આપણે ગીત ગાઈશું, નાનો કોરસ ગાઈશું, પ્રાર્થનામાં જઈશું. સ્વર્ગધામ છોડ કે આયા, ઉદ્ધાર દેને મુझे. થેન્ક યુ લોર્ડ. સ્વર્ગધામ છોડ કે આયા, स्वर्गधाम छोड़ के आया, उद्धार तेने मुझे, चरणों में तेरे आता, तुझको ये दिल देता मसीह. चरणों में तेरे आता, तुझको ये दिल देता मसीह. બધા જ ગાઈશું. मैं आता हूँ तेरे पास, प्रभु
पापों के लिए ही उद्धार दे दे मसीह। પરમેશ્વર પિતા, અમે તમારા ચરણોમાં નમ્યા છીએ પિતા. આ સમયે અમે ફરીને એકવાર ઉડાવ દીકરાની જેમ પિતા, અમે જો ભટકી ગયા હતા તો ફરીને એકવાર અમે તમારી પાસે આવીએ છીએ પિતા. આ સમયે અમે અમારા પાપની કબૂલાત કરીએ છીએ. ઓ પ્રભુ, તમે અમારા અપરાધ ઉલ્લંઘનને માફ કરો પિતા. એ વધસ્તંભ પરનું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત અમારી ઉપર માંગીએ છીએ. એ રક્ત દ્વારા તમે અમને ધોઈને શુદ્ધ અને પવિત્ર કરો પ્રભુ. પિતા પરમેશ્વર, આજની આ સંગતથી એક ક્ષણને આશીર્વાદિત કરો પિતા. આજે કોઈક નવી આશાઓ લઈને આવ્યું હોય, કોઈ ભગ્ન હૃદય લઈને આવ્યું હોય પિતા. ઓ પિતા, કોઈકના મનમાં અલગ અલગ પ્રકારના વિચાર ચાલી રહ્યા હોય. ઓ પિતા પરમેશ્વર, જગતની ચિંતાઓમાં હોય પરમેશ્વર પિતા, આજે એક એકને સ્પર્શ કરશો એ મારી પ્રાર્થના છે પ્રભુ. એક એકની સાથે વાત અને વ્યવહાર કરો પ્રભુ. એક એકને તમારા સામર્થ્યથી ભરો એ મારી પ્રાર્થના છે પિતા. ઓ પ્રભુ, અમારી આરાધનામાં તમે બિરાજમાન થાઓ પ્રભુ પરમેશ્વર. તમારી પવિત્ર ઉપસ્થિતિને માટે તમારો ધન્યવાદ કરું છું પિતા. ઓ પ્રભુ, આ સમય અમે વચન ભણી જવાના છીએ ત્યારે પિતા પરમેશ્વરે વચન સમજવાને માટે દરેકને પિતા જ્ઞાન બુદ્ધિ ડહાપણ આપો. ભટકતા વિચારોને કેન્દ્રિત કરો. શૈતાનના કાવાદાઓથી અમારું રક્ષણ કરો પ્રભુ. એ શૈતાન કે જે અમારી વચમાં જે વચનો વવાય છે, ચોરી જવાને શોધતો ફરે છે, ત્યારે એવી હરેક શૈતાની કુયુક્તિઓ યેશુના નામમાં નાશ પામે, દૂર થાય એવું તમે થવા દો પ્રભુ. અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ પિતા. આજનું વચન લઈને આવનાર બાળક સાહેબને તમારા હાથમાં સોંપું છું પ્રભુ પરમેશ્વર. એમના દ્વારા પિતા પરમેશ્વર જે વચન ઉચ્ચારવામાં આવે પવિત્ર આત્માની સહાયથી પિતા, પ્રેરણાથી પિતા પરમેશ્વર, એક લોકોને પિતા હૃદયને સ્પર્શનારું વચન એ બને એવું તમે થવા દો. કોઈ શૈતાન, કોઈ અંધકારની શક્તિ આ વચન ચોરી ન જવા પામે. અમારા જીવનમાં પિતા, અમારા હૃદયમાં 100 ગણા 60 ગણા ફળ લઈને આવે એવું તમે થવા દો પ્રભુ. મારી પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન.